મહારાષ્ટ્રના લાખો લોકોએ અનામતની માંગ સાથે શરૂ કર્યું હતું પ્રચંડ આંદોલન। મરાઠા સમુદાયે પોતાને કુણબી સમુદાયમાં સમાવવાની માંગ કરી। કુણબી સમુદાયનો પરિચય જાણીએ તો કુણબી કૃષિ સાથે જોડાયેલો સમુદાય છે, જે મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીની કેટેગરીમાં આવે છે। કુણબી સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળે છે। મહારાષ્ટ્ર સરકારે ગત મહિને નિર્ણય લીધો હતો કે મરાઠાવાડા ક્ષેત્રના એ મરાઠાઓને પણ કુણબી જાતિનું પ્રમાણપત્ર આપશે, જેમની પાસે નિઝામ યુગના મહેસૂલી અને શિક્ષણના દસ્તાવેજ ઉપલબ્ધ છે અને જેમાં કુણબી લખાયેલું હોય। એ પણ જાણી લઈએ કે મરાઠા અનામત આંદોલનનું શું રહ્યું કારણ। મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની સંખ્યા 33% એટલે કે 4 કરોડ જેટલી છે। તેઓ પોતાને કુણબી સમુદાયના ગણાવે છે। મરાઠા સમુદાયના પૈકીના 90 થી 95% લોકો ખેતમજૂરો છે। મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનારા 90% લોકો મરાઠા સમુદાયમાંથી આવે છે। 1997માં મરાઠા સંઘે અનામતનો મુદ્દો ઉઠાવતા પ્રથમ વખત આંદોલન કર્યું। આંદોલનકારીઓએ જણાવ્યું કે મરાઠા ઉચ્ચ જ્ઞાતિના નહીં, પરંતુ મૂળ રૂપે કુણબી સમુદાય એટલે કે કૃષિ સમુદાય સાથે જોડાયેલા છે। કુણબી સમુદાયને મહારાષ્ટ્રમાં ઓબીસીનો દરજ્જો પ્રાપ્ત થાય છે, જેથી મરાઠા સમુદાયને પણ તેમાં સામેલ કરવો જોઈએ। જો કે હવે તેમની માંગણીઓને માન્ય કરી દેવાઈ છે, જેથી સમગ્ર મરાઠા સમુદાયમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।